કેરીના શોખીનો માટે અને ખેડૂતો માટે માઠા સમાચાર। બેવડી ઋતુને લઈ કેરીની મીઠાશમાં ખટાશ। ઉનાળો એટલે આકરી ગરમી। ગરમી કોઈને વહાલી ન લાગે, પરંતુ લોકો માટે ઉનાળાનું આકર્ષણનું ફળ એટલે કેરી। પરંતુ આ વખતે કેરીએ ખેડૂતોની આશા ઉપર પાણી ફેરવી દીધું છે। કેરીની સિઝનની શરૂઆત થઈ છે ત્યારે બેવડી ઋતુને લઈ કેરીના પાકને અસર જોવા મળી રહી છે। વાદળછાયું વાતાવરણ અને ગરમીને લઈ આંબા ઉપર આવેલા મરવા ગરી રહ્યા છે। કરજણ સિનોર પંથકમાં આંબાવાડિયું ધરાવતા ખેડૂતોને કેરીના પાકમાં નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। બીજી તરફ હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહીને લઈ ખેડૂતો ચિંતાતુર બન્યા છે। વરસાદ વરસે તો કેરીના પાકને મોટું નુકસાન થઈ શકે છે, જેને લઈ ફળનો રાજા ગણાતો કેરીના સ્વાદમાં મોંઘવારીની ખટાશ જોવા મળે તો નવાઈ નહીં। મહિનાની શરૂઆત થઈ છે। ચૈત્ર મહિનામાં ફૂલ ગરમી પડવાથી આ મરવાની બધા આવી રીતે લાલ પીળા થઈને બધા ગરી જાય છે અને રોજના મનથી 1.5 મણ જેવા મરવા ગરે છે। તો પછી છેવટે ખેડૂતના હાથમાં કશું આવે એવું લાગતું નથી, કેમ કે અત્યારે આંબાવાડિયા બધા જ ખલાસ થવા માંડ્યા છે ધીરે ધીરે। પિન્ટુભાઈ કાંતિભાઈ પટેલ। હવે એમાં પોઝિશન એવી છે કે જે મારું વાડિયું આંબાવાડિયું છે એમાં ચૈતર મહિનાની ગરમીના કારણે, ડબલ ઋતુના કારણે જે રોજનું કેરીનું ગરન થાય છે 20 થી 30 કિલો, એમાં મને નુકસાન જ છે। ગઈ સાલ તો લાખ રૂપિયાની ખોટ ગઈ હતી, પરંતુ ચાલુ વર્ષ પણ ડબલ ઋતુના કારણે, અસંખ્ય ગરમીના કારણે જે કેરીનું ગરન થઈ રહ્યું છે એમાં મને વધારે નુકસાન છે। સિનોર તાલુકામાં 500 એકરથી વધુ જમીનમાં આંબાવાડિયાનું વાવેતર થયેલું છે। સમગ્ર આંબા વાવતા દરેક ખેડૂતને આ નુકસાની વેઠવાનો વારો આવ્યો છે અને જો કદાચ કુદરતી કમોસમી વરસાદ થાય તો પછી આંબા વાવતા ખેડૂતને માથે હાથ દેવાનો વારો આવે એવી પોઝિશન છે। તો બસ મારી એક જ વિનંતી છે સરકારને કે ચાલુ વર્ષ કેરીનું ઉત્પાદન ઓછું છે તો પોષણક્ષમ ભાવ અમને મળી રહે એવી અમારી માગણી